હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો અત્યારે જાગીને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે નાસ્તાનો કાર્યક્રમ હાલે છે. તો હાલો તમે પણ નાસ્તો કરવા. નાસ્તામાં શું શું છે એ હું તમને બતાવું છું. તો આજે નાસ્તામાં છે ગાંઠિયા, સમોસા, ભાખરી તળેલી અને સંભારો, ચટણી અને ગાંઠિયા ખાવા હાલો બધાય. અજુબેન પણ ગાંઠિયા ખાવા બેઠી ગયા છે. તો હાલો બધા નાસ્તો કરવા. છે રવિવાર, આમ તો રજાનો દિવસ છે, પણ આજે આપણે ઓફિસ ચાલુ છે. થોડુંક કામ બાકી છે, પેન્ડિંગ છે, એટલા માટે તો આપણે ઓફિસે જઈ રહ્યા છીએ. વિડીયોમાં બનાવે તો ગાઈઝ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને ઓફિસની ઉપરથી આપણો કંઈક નજારો આવો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસની અંદર. આજે હું તમને મારી ઓફિસ બતાવું છું. આ છે આપણા મિત્ર જેબી સોલંકી, જે ઓફિસ ખોલીને ક્યારના બેઠા છે, હજી કોઈ આવ્યું નથી. આપણે જ આવી ગયા છીએ. અને આ છે આપણી સીટ, જ્યાં આપણે બેઠીએ છીએ, આપણી ચેમ્બર. આ છે આપણું સુવિચારનું બોક્સ, નોટિસ બોર્ડ, જ્યાં આપણે રોજ સુવિચાર લખીએ. તો ફાઇનલી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવ્યા છે પેપર ઢોસા, પૂરણ અને નાળિયેરની ચટણી. ઢોસા મસ્ત બન્યા છે, ક્રિસ્પી. હાલો બધા ઢોસા ખાવા. આમુબેન ઢોસા ખાય છે. કેવા બન્યા છે આમુબેન? મસ્ત. કેટલા ખાઈ ગયા? આમુબેન બે લાગતું નથી ઢોસા ખાધા હોય. અજુબેને જમી લીધું છે. અજુબેન ઢોસા ખાધા તે કેવા લાગ્યા? એક નંબર. અજુબેને તો જમી લીધું છે ને મસ્ત ઢોસા ખાઈ લીધા છે. ખાઈ લીધા ને? તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ઢોસા બનાવ્યા છે આજે પેપર, અને સાથે છે નાળિયેરની ચટણી, પૂરણ. પપ્પા તમને કેવા લાગ્યા ઢોસા? હવે હું ખાવ પછી ખબર પડે કેવા લાગ્યા. હવે હજી હું ચાખું છું. મસ્ત બન્યા છે, એક નંબર. હાલો બધા ઢોસા ખાવા. તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે અને થોડોક વરસાદ આજે ભાવનગરમાં આવ્યો હતો. તો વરસાદ અત્યારે ચાલુ છે અને અમે વરસાદની મજા લઈ રહ્યા છીએ. તમે પણ જોઈ શકો છો ભાવનગરમાં વરસાદ પડે છે એ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને હિંચકે બેસી ગયા છીએ. અને આજનો દિવસ કંઈ ખાસ હતો નહીં, સન્ડે હતો એટલે ઘરે ને ઘરે હતા. સોંગ સાંભળ્યા, થોડુંક નાનું મોટું કામ કર્યું એમાં. અને હવે હું ને આમો બે ગીત સાંભળીએ છીએ અને હિંચકા ખાવા બેઠી ગયા છીએ. અમુ બેન કેમ રહ્યો આજનો દિવસ? મસ્ત મસ્ત રહ્યો, મજા આવી એમ? સન્ડે ના દિવસે તો મજા જ આવે ને. એમ હું આજે કઈ ખાસ હતો દિવસમાં? કઈ કાંઈ હતું નહીં, સન્ડે હતો. બાકી કઈ લેસન બેસન કર્યું કે નહીં? કરી જ નાખવાનું હોય ને. અહીં હાટું તો સન્ડે આપે છે, હોમવર્ક કરવા માટે તો સન્ડે આપે છે. પણ આમ બેન તરત લેસન કરી નાખે. હજુ બેન તરત આવીને તરત પેલા લેસન કરી નાખે. પડવા જવાનું હોય, પડીને આવીને પણ એનું જે કાંઈ એનું લેસન હોય એ ફટાફટ પતાવી દે. તો બસ આવો કંઈક દિવસ રહ્યો. અમે જો હિંચકા ખાઈએ છીએ. અજુબેન ને એના મમ્મી ગયા છે બહાર, અમે બે એકલા છીએ ઘરે.
સોંગ સાંભળીએ છીએ મજા કરીએ છીએ. તો ગાઈસ ચાલો આપણે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.